ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી સામે પરીક્ષા અને પરિણામ સંબંધી વિવિધ મુદ્દાઓ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આકરા તેવર જોવા મળ્યા હતા. કચ્છ યુનિવર્સિટીથી છાત્ર સંગઠનની તમામ માંગણીઓનો સ્વીકાર કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. કચ્છ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ MA સેમેસ્ટર 1માં પ્રશ્નપત્ર બાબતે વર્ષ 2022નું બેઠું પ્રશ્નપત્ર હોવાથી કચ્છ યુનિવર્સિટીએ પરીક્ષા શુદ્ધિ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો. આ સમિતિ સમક્ષ પેપર બાબતે પેપર સેટર, ચેરમેન, કર્મચારીઓની બાબત મુકાશે. ત્યારબાદ સમિતિના આદેશ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 5 ડિસેમ્બરના પેપર શુદ્ધિ સમિતિને બોલાવવામાં આવશે. આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની સત્રાંત કસોટીઓ પૂર્ણ થયાના 45 દિવસ થયા છતાં પરિણામો જાહેર થયા નથી, જેથી છાત્ર સંગઠને સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે બાકી રહેતા પરિણામો તાત્કાલિક જાહેર કરવાની ખાતરી અપાઈ હતી. પ્રથમ તબક્કાની પરીક્ષામાં BBA અને MBAમાં ભૂલ બદલ કચ્છ યુનિવર્સિટી દ્વારા રચાયેલ સમિતિનો રિપોર્ટ પણ તાત્કાલિક રજૂ કરવામાં આવશે તેવી બાંહેધરી છાત્ર સંગઠનને અપાઈ હતી. 25 તારીખથી કચ્છ યુનિવર્સિટીની બીજા ફેઝની એક્ઝામ શરૂ થઈ ગયેલ છે. વખત આપ સૌ જાણીએ છીએ કે દર વખતે પરીક્ષા ચાલુ થાય ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગના વિષય આવે જ છે. સાથે ABVP દર વખતે વિષયને લઈને આવે છે. જે વિષય દર વખતે આવી જાય એમ છતાં રિપીટ થાય છે. વિષય કંઈક એવો છે કે 25 તારીખના રોજ MA અર્થશાસ્ત્રમાં CEEC 101, 102 એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પેપર વર્ષ 2022ના કોપી ટુ કોપી એક પણ અક્ષર આડો અવરો ન કરતા આખું પેપર કોપી ટુ કોપી વિદ્યાર્થીને આપી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને બંને દિવસ સેમ ટુ સેમ પેપર 2022ના આપવામાં આવ્યા. ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી થ્રુ અમને વિષય જાણવા મળ્યો, તો અમે આ વિશે ચર્ચા કરીને આજે રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆત કરીને અમે અત્યારે પરીક્ષા વિભાગને બધાને મળીએ છીએ કે જે આ વિષય બન્યો છે ક્યાંય ને ક્યાંય યુનિવર્સિટીની સિસ્ટમ સામે બહુ મોટો સવાલ ઊભો કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે એક પેપર જ્યારે સેટ થતું હોય ત્યારે એમાં પેપર સેટરની ભૂમિકા હોય, ક્યાંય ને ક્યાંય ચેરમેનશ્રીની ભૂમિકા હોય, ક્યાંય ને ક્યાંય જેનો વિભાગનો હેડ હોય એની ભૂમિકા હોય, ક્યાંય ને ક્યાંય મૌલિક જવાબદારી ક્યાંય ને ક્યાંય ડીનશ્રીની પણ બનતી હોય છે. તો જ્યારે આટલો મોટો વિષય આવ્યો ત્યારે કેમ કોઈને 2 દિવસ સુધી આખો વિષય ધ્યાનમાં નથી આવતો? પરીક્ષા વિભાગથી લઈને કુલ સચિવ, કુલપતિ સુધી કોઈને આ વિષય ધ્યાનમાં નથી. ત્યારે ABVP સ્પષ્ટ માંગણી લઈને અહીંયા આવી છે, 3 માંગણીઓ લઈને, કે જે આ મોટો ઘટના ઘટી છે, જે છબરડો થયો છે એને લઈને ABVPની સ્પષ્ટ 3 માંગણીઓ છે. પ્રથમ માંગણી એ છે કે જે આટલી મોટી ઘટના ઘટી એમાં સૌથી મોટી જવાબદારી પેપર સેટરની છે, કે જેને પેપર સેટ કર્યું એ વર્ષ 2022નું કોપી પેપર આપ્યું, તો પેપર સેટરને એ જે પણ એને ચાર્જ મળે છે એ શાનો મળે છે, એ શાની ફી લે છે? એટલે ક્યાંય ને ક્યાંય જે પેપર સેટલ છે બરાબર, એને એના પેપર શીટમાંથી એટલે કે જે પરીક્ષાની કાર્યવાહી છે એમાંથી એને 3 વર્ષ માટે દૂર કરવામાં આવે. સાથે જે દંડનીય કાર્યવાહી થતી હોય એ પણ કરવામાં આવે. ક્યાંય ને ક્યાંય પેપર સેટર પછી બીજી જે ભૂમિકા હોય એ જે ચેરમેનશ્રીની બનતી હોય છે. તો જ્યારે આ ચેરમેનશ્રી બનાવવામાં આવે ત્યારે એની પણ ભૂમિકા હોય કે જો પેપર જે સેટ થયું એને ક્યાંય ને ક્યાંય એને પણ રિવ્યૂ કરવું, તો એને પણ કેમ કાંઈ એની ભૂમિકા ન નિભાવી? તો ક્યાંય ને ક્યાંય ચેરમેનશ્રી સામે પણ દંડનીય કાર્યવાહી અને સાથે આગામી 2-5 વર્ષ માટે પરીક્ષા કાર્યવાહીમાંથી દૂર રાખવામાં આવે. ક્યાંય ને ક્યાંય જે પણ પરીક્ષા વિભાગ સંકળાયેલો હોય એ કોઈ પણ ક્લાર્કથી લઈને જે મોટો કર્મચારી સંકળાયેલો હોય એની સામે તદ્દન દંડનીય કાર્યવાહી કરવામાં આવે, એ માંગણી છે. સાથે બીજો પણ વિષય હતો, આપને સૌને ધ્યાનમાં છે કે દર વખતે જે પરીક્ષાઓ લે છે એના પરિણામો આ લોકો સમયગાળાની અંદર આપતા નથી. UGC એક્ટ મુજબ 45 દિવસની અંદર યુનિવર્સિટીને પરિણામ જાહેર કરવાના હોય છે. 45 દિવસનો સમય થઈ ગયો એમ છતાં પણ ઘણા બધા મોટાભાગના 80-85% રિઝલ્ટ હજુ યુનિવર્સિટીએ પબ્લિશ કર્યા નથી. તો એ પણ તદ્દન સમયગાળાની અંદર જાહેર કરવામાં આવે. આ સાથે અગાઉ પણ આપણે રજૂઆત કરી હતી કે આ લોકો QPDS સિસ્ટમ ચલાવે છે. અગાઉ પણ રજૂઆત કરી કે આ સિસ્ટમમાં નથી પહોંચી વળતા, ક્યાંય ને ક્યાંય QPDS સિસ્ટમના લીધે જ આ મોટા પ્રશ્નો ઉદ્ભવે છે. મોટી યુનિવર્સિટી પણ આ સિસ્ટમ નથી અપ્લાય કરતી, તો શા માટે કચ્છ યુનિવર્સિટી આ સિસ્ટમને ફોલો કરે છે? એટલે આપણી સ્પષ્ટ માંગ છે કે જે QPDS સિસ્ટમ છે એને કાં રિવ્યૂ કરવામાં આવે અથવા તો આ પહોંચી ન વળતા હોય તો સિસ્ટમને રદ કરવામાં આવે. જો આ તમામ માંગણીઓ આજ સુધીમાં પૂર્ણ નહીં કરે તો ABVP દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન, વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કચ્છ